હેલો, સ્વાગત છે આપ સૌનું મિડકપ મસ્તીમાં. ફરી એકવાર હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ડગમગાઈ રહ્યા છે. જે ભારે કડાકો આવવાનો તો ઓપનિંગ ફેરી આવી ગયો, પછી સીમિત રેન્જમાં કારોબાર છે. એક પછી એક દરેક વસ્તુને આજે આપણે સમજવાનો છે, પરંતુ સૌથી પહેલા શરૂઆત કરીશું હેડલાઇન્સ સાથે. અમેરિકા ઈરાન તણાવ વધતા ભારતીય માર્કેટમાં સતત બીજા દિવસે ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 500 પોઈન્ટ ઘટીને 24,400ની નીચે કારોબાર, તો સેન્સેક્સ 1600 પોઈન્ટના ઘટાડા સાથે 78,550 નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં પણ ઘટાડા સાથે કારોબાર. બેંક નિફ્ટી 1200 પોઈન્ટના કડાકા સાથે 58,500ની નજીક આવી પહોંચી. બેંક નિફ્ટીમાં 14 સ્ટોક આજે લાલ નિશાનમાં રંગાયા. કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક અને યુનિયન બેંકમાં સૌથી વધુ વેચવાલી. આજે મેટલ શેરોમાં પણ સૌથી વધુ વેચવાલી. મેટલ ઇન્ડેક્સમાં 3%થી વધુનું ધોવાણ. ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો અન્ય સ્ટોક સેલ, એનએમડીસી, હિન્દુસ્તાન ઝિંક અને જિંદલ સ્ટીલમાં સૌથી વધુ વેચવાલી. નિફ્ટી ઓટોમાં સતત બીજા દિવસે વેચવાલી સાથે કારોબાર. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નિફ્ટીના ટોપ લૂઝર્સમાં તો અન્ય ઓટો સ્ટોક્સ મધરસન, ટીવીએસ મોટર્સ, સોનાકોમ્સ અને યુનોમિન્ડામાં 3%થી વધુની વેચવાલી. મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં 1.5%થી વધુની વેચવાલી બાદ વધુ દબાણ આવતા બંને ઇન્ડેક્સમાં 2% સુધીનું ધોવાણ. મિડ કેપ 100માં માત્ર 10 સ્ટોક પોઝિટિવ, તો બાકીના 90 સ્ટોકમાં સૌથી વધુ વેચવાલી. સેલ, ટોરેન્ટ પાવર, એનએમડીસીમાં સૌથી વધુ વેચવાલી આવતા ટોપ લૂઝર્સમાં સામેલ. આવો દર્શક મિત્રો, સૌથી પહેલા ક્વિકલી નજર કરી લઈએ માર્કેટના હાલ જે આપણને જોવા મળી રહે છે. એક વખત સરસ એટેમ્પ માર્કેટે બતાવ્યું. ઉપરની તરફ 24,461 નિફ્ટીએ બતાવ્યું અને ત્યાંથી ફરીથી 100 પોઈન્ટ નીચે 24,361 ઉપર આવી ગયા છે. હવે તો બેંક નિફ્ટી જો, કારણ કે ત્યાં સૌથી વધારે દબાણ આવી રહ્યું છે. 58,500 હાલ આપણે કારોબાર કરીએ છીએ, ત્યાં 1300 પોઈન્ટનો ઘટાડો છે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં. આજના દિવસના જે લો બનાવે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે કે સો લેટ્સ હોપ કે લો અહીંયાથી એટલીસ્ટ પ્રોટેક્ટ થાય. લો જો બ્રેક થાય છે તો પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક વધતી જોવા મળી શકે છે. બાકી 24,000 લાસ્ટ સપોર્ટ છે. જો આજનો લો તૂટે છે 24,300નો, તો પછી 24,000 છે કે જે આવે છે 100 વેમાં, મીન્સ કે 100 વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હાલ આપણને ત્યાં જોવા મળી રહી છે. જો વાત કરીએ મિડકેપ સ્મોલ કેપની, તો મિડકેપમાં તમે જોશો 3.25% સુધીનો ઘટાડો છે અને સ્મોલ કેપમાં પણ આપણને 2.5% થી 3.25% સુધીનું એક દબાણ આપણને જોવા મળી રહ્યું છે. એટલે કે ઓવરઓલ બધી જગ્યાએ લાલ રંગ તો છવાયેલો જોવા મળી રહ્યો છે. તો આ લાલ રંગ વચ્ચે હવે ઘણું બધું છે કે જે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે બુલ કેપિટલથી સુહાગ સર આપણી સાથે જોડાઈ ગયા છે. સુહાગ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને હેપી હોલી સર. માર્કેટમાં આજે જે લાલ રંગ છવાયો છે સર, આઈ નો કે કોઈને પસંદ નહીં આવતો. ઇવન આજે ક્યાંક ને ક્યાંક હોળી પણ આપણે જો રમવા જઈએ જોબ પતાવ્યા પછી, તો કેવી આપણને લાલ રંગ રંગશે તો પણ આપણને નહીં ગમે આજે મે બી, એવું કંઈક હાલ માર્કેટની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ સર હવે હાલના માર્કેટને કઈ રીતે સમજીશું? થોડું અટપટું છે, કન્ફ્યુઝનવાળું છે, ખરીદી હાલ કરાય ના કરાય, કયા લેવલ છે, ઘણું બધું છે કે જે આપણા દર્શકોને કન્ફ્યુઝન છે સર એ દૂર કરવાનો પ્રયત્ન કરીએ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અમિકભાઈ, હેપી હોલી તમે અને તમારા ગ્રાહક જે વ્યુઅર્સ છે એમને. અને સાચી વાત કીધી તમને કે અત્યારે માર્કેટ એકદમ બિયરિશ ઝોનમાં છે. હવે તમે જુઓ તો જે ઈરાન અને યુદ્ધ થયું ઈરાન અને ઇઝરાયલ અને યુએસએ વચ્ચે, તો એની કારણે ગ્લોબલ સપ્લાય ચેનમાં એક પ્રોબ્લેમ થયો. ક્રૂડ ઓઇલની એક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્લોઝ થયા પછી એમાં પણ એક પ્રકારની જે સપ્લાય ચેનને પ્રોબ્લેમને કારણે આખા માર્કેટમાં ઇકોનોમી પર બહુ એક નેગેટિવ ઇમ્પેક્ટ થઈ છે. અને પ્લસ ઓલરેડી માર્કેટ એ થયું એના પહેલા પણ માર્કેટનું મોમેન્ટમ નેગેટિવ જ હતું. અને આ થયા પછી એમાં એક વધારે પડતી બેરિશ ઝોન આવી ગયો છે. અને તમે જેમ કીધું એમ કે 24,300નો જે અત્યારે જે એક રેઝિસ્ટન્સ પેલા સપોર્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એ ત્યાંથી માર્કેટ ઓગસ્ટ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં એક વખત ફરી ચૂક્યું છે. હવે જો આ તૂટે તો માર્કેટ એક ખાસું નીચે જઈ શકે છે, જે 23,750 સુધી, અને એના પછી તો 23,200 સુધી જઈ શકે છે. એટલે હાલ પૂરતું હવે આજે જોવાનું રહે કે ક્યાંક માર્કેટ અહીંયાથી એક બાઉન્સ બેક થાય છે, અહીંયાથી એક સપોર્ટ લે છે અને એક ફરીથી એક રિવર્સલ મુવમેન્ટ થાય છે. તો હાલ નિવેશકોને એવું કેવું કે શોર્ટ ટર્મ શોર્ટની પોઝિશન હવે આ માર્કેટમાં ના લેશો. અને મેં પણ આજે કોઈ શોર્ટની પોઝિશન નથી આપવાનો. પરંતુ જો કોઈ નિવેશ કરવા માંગતું હોય લોંગ ટર્મ 3-5 યર્સ માટે,
તો પણ અહીંયા ધારો કે તમે જે પોઝિશન લેવાના એના 15-20% જ લેજો, કેમ કે ક્યાંક અહીંયાથી માર્કેટ પડે તો આપણને એક નીચા ભાવે લેવાનો એક ચાન્સ મળે. બિલકુલ. તો બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું અને લેવલ જેમ સર કીધું એ પ્રમાણે અહીંયાથી આપણે ફોકસ જરૂરથી કરીશું. તો સર તમારું મિડ કેપ અને સ્મોલ કેપમાં પહેલો તો સર તમારા ત્યાં શું વ્યૂ લઈને ચાલી રહ્યા છો, કારણ કે ત્યાં 2.5% ઘટાડો છે. તો સર તમારા ખાસ કરીને ઇન્ડેક્સની પણ વાત કરી લઈએ અને કોઈ સ્ટોક એમાં તમને પસંદ હોય બાઇંગ માટે એ પણ સર વાત કરીએ. યા યોમિકભાઈ, નિફ્ટી મિડ કેપની વાત કરીએ તો મિડ કેપ 100 ઇન્ડેક્સ છે ને, એની અંદર એક સપોર્ટ લેવલ છે 56,715. 56,715 એ હતું અને એના ઉપર આજે બંધ રહે ને તો એક પોઝિશન સારી એવી રહે. અત્યારે તો માર્કેટ આનાથી નીચે જ ગયું છે, તો નેક્સ્ટ સપોર્ટ લેવલ છે 55,960 અને ત્રીજું છે 55,660. આ 3 સપોર્ટ લેવલ છે કે જ્યાંથી માર્કેટને એક બાઉન્સ બેક ફરીથી મળી શકે છે. સૌથી ઇન્ટરમીડિયેટ જે સપોર્ટ લેવલ કહીએ, મેં જેમ કીધું એમ કે 56,715 ની આસપાસ, એ અત્યારે મેઇન ઇન્ટરમીડિયેટ છે. એની ઉપર આજે બંધ રહે તો એક પોઝિટિવ સાઇન ગણી શકાય, પરંતુ હાલ પર તો જે પ્રમાણે માર્કેટ પડી રહ્યું છે લાગતું નથી કે એની ઉપર બંધ રહે. તો હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 55,660 નું જે છે સપોર્ટ લેવલ, એ સૌથી મેજર છે. એના ઉપર બંધ રહેશે તો આવનારા દિવસોમાં માર્કેટ તેજી રહેશે. તો આનાથી થોડું હજી પેન પણ બાકી રહેલું લાગે છે. ખાસ કરીને અહીંયા વ્યૂ બનતો જોવા મળે છે. સર તમારા સ્ટોક સ્પેસિફિક પણ સર જાણી લઈએ, શું રિકમેન્ડેશન સર તમે અહીંયા ખાસ કરીને જોઈ રહ્યા છો સર? સો બેઝિકલી આજે કોઈ હું ફ્યુચરની શોર્ટની ઈચ્છા નથી રાખતો, કેમ કે મેં જે સ્ટોક્સ પસંદ કર્યા હતા એ ઓલરેડી મેં જ્યારે પસંદ કર્યા એના પછી પણ ખાસા બધા પડી ગયા છે. તો હવે રિસ્ક રિવોર્ડ રેશિયો એની અંદર યોગ્ય નથી બનતો. પરંતુ એક સ્ટોક કહીશું કે જે ફાર્મા સેક્ટરનો છે, કેપ્લિન પોઈન્ટ લેબોરેટરીઝ. કેપ્લિન પોઈન્ટ લેબોરેટરીઝ છે એ જેનરિક દવાઓ બનાવે છે. 75% એમનો પોર્ટફોલિયો છે એ જેનરિક દવાઓનો છે અને 25% એમની પોતાની ખુદની છે. એ બધાને એપીઆઈસ, ફોર્મ્યુલેશન, R&D એ બધામાં કરે છે અને એપ્રોક્સિમેટલી એમના 4,000થી વધારે રજિસ્ટર લાઇસન્સીસ છે. કંપની છેલ્લા 10 વર્ષથી જુઓ તો બી કમ્પાઉન્ડિંગલી સારું એવું ગ્રો કરી રહી છે. લાઈક સેલ્સ ગ્રોથ એમનો 25% જેવો છે અને 5 વર્ષનું બી તમે જોવા જાઓ તે એપ્રોક્સિમેટલી 20%ની આસપાસ પ્રોફિટ એઝ વેલ એઝ સેલ્સ ગ્રોથ થઈ રહ્યો છે. અને કંપનીનો હાલ જે ભાવે મળી રહી છે, લાઈક એમનો પ્રોફિટ તમે જુઓ તો લગભગ 650ની આસપાસ, 622-650ની આસપાસ આ વર્ષે બંધ થશે. તો એ પ્રમાણે જો અત્યારે કંપની 12,500ની આસપાસ મળી રહી છે તો આ લેવલે ખરીદદારીની સલાહ રહેશે. પરંતુ ધ્યાનમાં રહ્યો કે હજી આનાથી પણ માર્કેટનો સેન્ટિમેન્ટ લો છે, તો મતલબ કે આનાથી પણ નીચે મળી શકે. પણ કોઈનું ટાઈમ હોરાઇઝન 4-5 વર્ષનું હોય અને નિવેશ કરવા માંગતો હોય તો આ લેવલે એન્ટ્રી લઈ શકાય. તમે આવનારા 4-5 વર્ષમાં એપ્રોક્સિમેટલી 2 to 3 ટાઈમ્સની તમે એક્સપેક્ટેશન સાથે તમે આ સ્ટોક્સમાં નિવેશ કરી શકો. ઓકે, તો જેમ સર કીધું પ્રમાણે કેપ્લિન પોઈન્ટ છે કે જ્યાં ખરીદીનો એક મોકો મળી રહ્યો છે લોંગ ટર્મ પર્પસથી છે, એ પણ તમારે ખાસ કરીને ધ્યાન પર રાખીશું. તો દર્શક મિત્રો, હવે આજના દિવસે જ્યારે આટલું સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, વાઇલ્ડ મોમેન્ટમ, તો આ બધા વચ્ચે આજના ખાસ કરીને નિફ્ટી 500માં શું પરિસ્થિતિ છે એના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મારા સહયોગી મિરલ પાસે આપણે જઈશું. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે હવે માર્કેટના હાલ તો ઓબ્વિયસલી કે ક્યાંક ને ક્યાંક લાલ રંગમાં રંગાયા છે, તો સ્ટોક પણ મોટાભાગના લાલ રંગમાં જ હશે. પરંતુ આવા માર્કેટમાં પણ જે સ્ટોક આજે લીલો રંગ બતાવતા હોય તો સ્વાભાવિક છે કે એની આપણે શરૂઆત પહેલાં કરવી જોઈએ. તો જણાવો કે આજના દિવસે નિફ્ટી 500માં ગેઇનર્સ અને લૂઝર્સ કયા કયા આપણને હાઇલાઇટ થઈ રહ્યા છે? જી જરૂરથી યોમિક, અત્યારે હોળીના જેમ જ અત્યારે માર્કેટમાં રંગ પણ દેખવા મળી રહ્યો છે. પહેલાં તો આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે એમાં બલરામપુર ચીની મિલ્સ. ઘણા ટાઈમ પછી સુગરના સ્ટોક થોડા હાઇલાઇટ થતા આવી રહ્યા છે. 7%ની તેજી દેખવા મળી રહી છે. સુગરના ભાવ વધ્યા છે જેના કારણે સ્ટોકમાં તેજી સારી એવી દેખવા મળી રહી છે. સાથે સાથે પ્રાજ ઇન્ડસ્ટ્રી તરફ નજર કરશો ત્યાં પણ 5%થી વધારે તેજી દેખવા મળી રહી છે. તેજસ નેટવર્ક તરફ નજર કરશો ત્યાં સતત તેજી દેખવા મળી રહી છે. અત્યારે 3.85% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. જેનટેક તરફ નજર કરશો ત્યાં પણ 3.48% વધારા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. અને લાસ્ટ તમે ઓલા ઇલેક્ટ્રિક તરફ નજર કરશો ત્યાં પણ 2.82% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાય તો આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે પેટ્રોનેટ એલએનજી. પેટ્રોનેટ એલએનજીમાં તમે જોશો તો ન્યૂઝ આવેલા છે. ન્યૂઝ પછી અત્યારે સ્ટોકમાં જોશો તો 9%થી પણ વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે.
પછી બીજો સ્ટોક જોશો મહાનગર ગેસ. મહાનગર ગેસ તરફ નજર કરશો ત્યાં પણ 7%થી વધારે ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. પછી ફોર્સ મોટર છે, ટાટા સ્ટીલ છે અને સેલ છે. એ ત્રણ સ્ટોકમાં તમે જોશો તો 7%થી પણ વધારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં ટોપ લૂઝિંગ એટલે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ ગેનર્સ તરફ, મીન્સ કે 52 વીક હાઈ ક્રિએટ કરનારા સ્ટોક. અત્યારે જોવા જાવ તો હોડીનો રંગ અત્યારે આમાં જ દેખવા મળી રહ્યો છે, જેમ કે 52 વીક હાઈ ક્રિએટ કરનારા કોઈ પણ સ્ટોક અત્યારે અવેલેબલ નથી. આપણે વાત કરીએ હવે લો કયા સ્ટોકે નવા ક્રિએટ કરેલા છે એની, તો એમાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝ સ્ટોકમાં જશો 7%થી વધારે ઘટાડા સાથે નવા 52 વીક લો ક્રિએટ કરેલા છે. પછી તમે નજર કરશો બાટા ઇન્ડિયા તરફ નજર કરશો. બાટા ઇન્ડિયામાં તમને દેખવા મળશે કે 52 વીક લો ક્રિએટ કરનારા સ્ટોકમાં 3.90% ઘટાડા સાથે નવા 52 વીક લો ક્રિએટ કરેલા છે. ઇમામી તરફ નજર કરશો. ઇમામીમાં પણ તમને 2.41% ઘટાડા સાથે નવા 52 વીક લો ક્રિએટ કરતો સ્ટોક દેખવા મળી રહ્યો છે. સાથે સાથે રેલ વિકાસ નિગમ તરફ નજર કરશો, ત્યાં પણ 4%થી વધારે ઘટાડા સાથે નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. અને લાસ્ટ તમે જોશો ઓલેક્ટ્રા. ઓલેક્ટ્રામાં પણ 2%થી વધારે ઘટાડા સાથે નવા 52 વીક લો ક્રિએટ કરેલા છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો નિફ્ટી 50 અને નિફ્ટી 500માં તેજી અને મંદી કરતા સ્ટોક્સમાં તો સારા એવા દેખવા મળી રહ્યા છે. 52 વીક હાઈ બનાવનારા કોઈ પણ સ્ટોક નથી અને લો બનાવનારા સ્ટોક પણ આપણે સામે આવી રહ્યા છે. ઓકે, તો ઓવરઓલ આ બધા સ્ટોક છે જે આપણને ખાસ કરીને હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. મિરેલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો દર્શક મિત્રો, હવે આપણે સ્ટોક સ્પેસિફિક તો આપણે ઘણા બધા એક્શનમાં જોવા મળી રહ્યા છે, જેને આપણે એક વખત વિગતવાર વાત કરીશું, પરંતુ સમજ છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું અને વિરામ બાદ અને જે સ્ટોક સ્પેસિફિક જે એક્શન જોવા મળી રહી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે બ્રેક પહેલાં જેમ વાત કરી રહ્યા હતા, ઘણા બધા સ્ટોક છે કે જે આજે માર્કેટમાં એક્શન મોડમાં છે, તેને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ આપણે એક્સપર્ટ સાથે. તો સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ નિફ્ટી 500માં. ઇવન આજે આપણે જોઈશું તો બલરામપુર ચીની છે, તે આપણે અવધ સુગર છે. ઓવરઓલ દરેક સુગર સ્ટોક તમે જોશો તો આજે બહુ સરસ તેજી સાથે આગળ વધી રહ્યો છે. લાસ્ટ કેટલાય ટાઈમ પછી આપણે જોઈશું તો સુગર સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક સુગર વધી એવું આપણને જોવા મળી રહ્યું છે. સુહાગ સર, કઈ રીતે જોઈશું? કોઈ તમને પસંદ છે સુગર સ્ટોકમાં કે જે એક પોર્ટફોલિયોમાં વેલ્યુ એડિંગ તરીકે આપણે અહીંથી સર કરી શકાય છે? હમણાં જે કીધું બલરામપુર ચીની, એ સ્ટોક્સ મેં બહુ જ સારું છે અત્યારે. એને હમણાં તમે જુઓ તો એને એક પોતાનો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો 480ની આસપાસ, એ તોડી દીધો છે. અને જો આજે એની ઉપર ક્લોઝ આવે છે તો આવનારા સમયમાં તમે આ સ્ટોક્સને લઈ શકો છો. મતલબ આજે ક્લોઝ થાય અને જો 480 ઉપર આવે તો તમે ક્લોઝિંગ આવે તો તમે લઈ લેવાનું. અને ટાર્ગેટ રહેવાનું 536નું અને સ્ટોપ લોસ રાખવાનો 480ની નીચે બંધ રહે ક્લોઝિંગ બેસિસ પર. એસએલ એટલું જ રાખવાનું છે. તો કોઈને લેવો હોય તો આજે સ્ટોક્સની રાહ જોઈએ માર્કેટ ક્લોઝ સુધીમાં, એની ઉપર બંધ રહે છે તો આ પોઝિશન લઈ શકો છો તમે. તો જેમ સર કીધું તે પ્રમાણે ખાસ કરીને સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને અહીંથી પોઝિશન કરવાની સલાહ બની છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જેને આપણે ફોકસ કરીશું. નેક્સ્ટ વાત કરીએ તો સર એક વખત ચેન્નઈ પેટ્રોલિયમનો ચાર્ટ નજર કરો. બહુ સરસ મોમેન્ટમ. જીવન તમે જો માર્કેટમાં જે ઘટાડો આવી રહ્યો છે, જે ચિંતા છે, આ સ્ટોકને કંઈ પડી જ નથી. છેલ્લા 3 દિવસથી સરસ બાઇંગ જોવા મળી રહી છે. ઇવન આજે તો તમે જો જે કેન્ડલ પણ બની છે 5%ની એક ફૂલ બોડી કેન્ડલ આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. અહીં લાગે છે કે કોન્ફિડન્સ જે રીતે જોવા મળી રહ્યો છે કે એટલીસ્ટ આગળના દિવસોમાં માર્કેટ અગર સારું પરફોર્મ કરે તો આ વધારે આપણને તેજી બતાવે સર. યસ વ્યોમિકભાઈ, તમે જેમ કીધું કે સ્ટોક પોઝિટિવ ઝોનમાં જ છે અને ખાસો એવો છે. મતલબ કે આ સ્ટોક 23મી ફેબ્રુઆરીથી પોઝિટિવ ઝોનમાં આવી ગયેલો છે. અને એનો જે એક પહેલો જો ઇન્ટરમીડિયેટ રેઝિસ્ટન્સ હતો 937ની આસપાસ, એવી સ્ટોકે બીજી માર્ચે તોડીને એના ઉપર બ્રેકઆઉટ આવી છે. એટલે હવે આ 937નો ક્લોઝિંગ બેસિસ પર સ્ટોપ લોસ રહેશે. કોઈને લેવું હોય તો પોઝિશન લઈ શકે છે. અને ટાર્ગેટ રહેશે 1100 રૂપિયા સુધી સ્ટોક જઈ શકે છે. એટલે ઉપરની બાજુ 100 છે. સ્ટોપ લોસની નજીક આવે 938ની આસપાસ આવે, લગભગ 950 કે, તો થોડું નીચે લઈ લેવું તો લઈ શકાય. પણ આ લેવલ પણ બહુ સારું જ છે. 1100 સુધીનો ટાર્ગેટ છે. તો 1100 રૂપિયાના ટાર્ગેટ માટે ચેન્નઈ પેટ્રોલિયમ કે જે પસંદગી સર તરફથી બની રહી છે, જેને આપણે ફોકસ જરૂરથી કરીશું. નેક્સ્ટ સર વાત કરીએ તો થોડુંક સરકારી બેંક આપણે જરૂરથી ચર્ચા કરવી જોઈએ. સરસ રનઅપ આપવાના સ્ટોકમાં જોવા મળ્યું ઓવરઓલ સેક્ટરમાં, અને હવે થોડુંક પ્રોફિટ બુકિંગ જ્યારે આવી રહ્યું છે માર્કેટમાં, તો આ સેક્ટર છે કે જે સૌથી આગળ વધી રહ્યું છે. તો પહેલો તો સર પ્રશ્ન છે કે આ સરકારી બેંકમાં જે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે, સો એને વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ, પર્ટિક્યુલર સ્ટોક સ્પેસિફિક સર? યસ યોમિકભાઈ, આપણે જ્યારે અઠવાડિયા પહેલા પણ વાત કરી હતી કે સરકારી બેંક્સના જે સ્ટોક્સ છે, લગભગ તમે ધારો કે પીએનબી લઈ જાઓ, યુકો બેંક લઈ જાઓ, કોઈ બી લઈ લો,
તો લગભગ એમને છેલ્લા 4-5 વર્ષમાં બહુ સારું એવું પ્રોફિટ કર્યું છે. આઈ થિંક સો એમનું રિસ્ટ્રક્ચરિંગ થયું હોય કે ગમે તેમને, પણ એમનો પ્રોફિટ તમે જુઓ તો અક્રોસ સેક્ટર બહુ સારો વધ્યો છે. અને એની કારણે તમને છેલ્લા કેટલાય સમયથી એ પ્રાઇવેટ બેંક્સની કમ્પેરિઝનમાં માર્કેટે એને ઇગ્નોર જ કર્યા હતા. એ લગભગ 5 કે 7ના પીઈ પર બધા સ્ટોક્સ મળી રહ્યા હતા. અને છેલ્લા એક વર્ષમાં એમને સારી એવી ગેઇન મળ્યો છે. અને એની કારણે ઇવન તો આટલું બધી રેલી થયા પછી પણ સ્ટોક્સ એટલા બધા એમના જે પ્રોફિટના કમ્પેરમાં વેલ્યુએશન્સ એટલા હાઈ નથી. નો ડાઉટ કે અત્યારે સ્ટોક્સ આજે બેંક નિફ્ટી પડ્યું છે એટલે સ્ટોક્સ પડ્યા છે, પરંતુ તમે જો કોઈને લેવા હોય ને લોંગ ટર્મ 4-5 વર્ષનું એમનું જો ઇન્વેસ્ટિંગ માઇન્ડસેટ છે તો સ્પેસિફિકલી પીએનબી છે કે એની અંદર તમે લઈ શકો છો. આપણે પીએનબી નો મેં અઠવાડિયા પહેલા પણ એને રેકમેન્ડેશન ઇન્વેસ્ટમેન્ટ માટે આપેલી અને હજી પણ હું પોઝિટિવ જ છું. સ્ટોક્સ બહુ સારો એવો વધે છે અને એ પ્રમાણેનું વેલ્યુએશન્સ નથી. તો આવનારા 4-5 વર્ષ માટે કોઈને 2x યા 3x માઇન્ડસેટ સાથે કોઈને ટાર્ગેટ સાથે લેવું હોય તો આ સ્ટોક્સમાં લઈ શકે છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને માઇન્ડસેટ ક્લિયર કરવાની જરૂર છે, જે આપણે અહીંથી ઓવરઓલ સમજવા મળી રહ્યું છે. તો એને ધ્યાન રાખીશું. નેક્સ્ટ થોડુંક વાત કરીએ તો ગેસવાળા જે સ્ટોક છે એ બાદ તમે જોશો થોડું એલએનજી, પીએનજી એ બધા સ્ટોક પણ છે કે જે ક્યાંક ને ક્યાંક આજે દબાણમાં જોવા મળ્યું છે. પેટ્રોનેટ એલએનજી 10% કરેક્શન, એમજીએલ તમે જોશો તો અહીંયા પણ આપણને 8.5% કરેક્શન. જે સર આપણને સમાચાર છે ઈરાન ઇઝરાયલ વચ્ચે જે તણાવ વચ્ચે જે સ્ટેટ ઓફ હોર્મઝના જે બંધ થવાના અને એ બાદ આપણે જોઈએ તો ઓવરઓલ ક્રૂડ ઓઇલ પર ઇમ્પેક્ટ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો વીકેન્ડમાં નેચરલ ગેસમાં પણ એક આપણને વધારે જોવા મળી હતો. ઇવન ખાસ કરીને ગઈકાલે પણ તમે જો થોડું એક્શન ત્યાં જોવા મળી હતી. સીધી અસર સર આ બધા સ્ટોક છે પેટ્રોનેટ, એલએનજી, એમજીએલ આ બધામાં જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ સ્ટોક તમને સર પસંદ છે ઘટાડે ખરીદી કરવા માટે સર? ના, હાલ પૂરતું તો યોમિકભાઈ છે ને જે પ્રમાણે આ લોકોના ચાર્ટ છે અને મેં કોઈ ફંડામેન્ટલ આ સ્ટોક્સ છે એનું કોઈ એનાલિસિસ કર્યું નથી, પણ એઝ અ ટેકનિકલ બેઝિસ પર જોવા જાવ તો ફૂલ બેરિશ મોમેન્ટમ છે. એટલે હાલ પૂરતું ધારો કે પેટ્રોનેટ એલએનજી જુઓ કે આ જો તમે બેરિશ મોમેન્ટમમાં જ આવી ગયેલા છે. જો પેટ્રોનેટ એલએનજી નો 264 નો છે ને એ બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. તો અગર કોઈની પાસે છે અને જેને કોઈને રાખવા છે તો 264 સુધી રાખી શકે. એના પછી ધારો કે સ્ટોક્સ તોડે છે તો હું તો એ લોસ બુક કરીને પણ નીકળીને બીજી કોઈ પોઝિશન્સમાં જવાનું કરીશ, કેમ કે એના પછી સ્ટોક્સ કેટલો પડશે એ ખબર નથી. એટલે હાલ તમે જુઓ તો 264 સુધીનો એક સપોર્ટ છે, ત્યાં સુધી જ હોલ્ડ રાખવાની હું સલાહ આપીશ પેટ્રોનેટ એલએનજીમાં. ઓકે, તો લેબલ સ્પેસિફિક હોલ્ડ કરવાની સલાહ છે, અધરવાઇઝ એક્ઝિટ માટે જરૂરથી અહીંયા વિચાર કરવું જોઈએ. નેક્સ્ટ સર વાત કરીએ તો એક મેટલ થીમ પણ વાત કરવી જોઈએ. આજના દિવસે સૌથી વધારે કરેક્શન ત્યાં આપણને જોવા મળી રહ્યું છે. આજે જોઈએ તો ઓવરઓલ બધા 15 સ્ટોક સર આજે લાલ નિશાનમાં છે. સૌથી ઓછો નેશનલ એલ્યુમિનિયમમાં હતો જે ધીરે ધીરે લીલા નિશાનમાં થવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હાઈએસ્ટ ઘટાડો ટાટા સ્ટીલ છે, 7%નો ઘટાડો જોવા મળ્યો છે. અહીંયા સર કોઈ સ્ટોક તમારા ધ્યાનમાં કે જે આજે ઘટાડો આવી રહ્યો છે તો આપણે ટુકડે યા ફિર અત્યારે હાલના લેવલે આપણે અહીંથી ખરીદી શકાય સર? યસ યોમિકભાઈ, ટાટા સ્ટીલ હું પોઝિટિવ છું અને સ્ટોક્સ આપણે 184 પર બજેટ વખતે આપે અને રેકમેન્ડ કર્યો હતો. એના પછી સ્ટોક્સ 215 બી ગયો હતો અને ફરીથી આ 195 કહે છે. મતલબ કે જે સરકારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યે જે એનું પુશ છે અને એની કારણે આ સ્ટોક્સમાં ખાસું એવું કહે છે. પરંતુ ઇન્વેસ્ટિંગ માઇન્ડસેટ હોય અને લોંગ ટર્મ હોય તો જ આ સ્ટોક્સ લેવો પડે, કેમ કે અત્યારે ટેકનિકલી બહુ વીક છે ટાટા સ્ટીલ અને એનો સપોર્ટ એકદમ નજીક છે. 50 ડે ઈએમઆઈ ની નજીક જ છે અત્યારે ટ્રેડ કરે છે. તો એ જો ક્રોસ કરશે તો પછી 200 ડેની ઈએમઆઈ 175 ની આસપાસ છે. તો ટુકડે લેવા હોય અને ધીમે ધીમે લેવા હોય તો ટાટા સ્ટીલ્સ લઈ શકાય. બાકી ટ્રેડિંગ માટે જો લેવા હોય કે શોર્ટ ટર્મ જ તમારો વ્યૂ હોય તો આ સ્ટોક્સને અવોઇડ કરવા જોઈએ. ઓકે, તો આ રીતે આપણને વ્યૂ બંધો જોવા મળે છે. ટાટા સ્ટીલ છે કે જેની ઉપર જરૂરથી આપણે ધ્યાન રાખીશું. સુવાક સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપણે તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ આજે સ્ટોક્સ કીધા એમાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. ક્લાયન્ટની સાથે મેં ડિસ્કસ કરેલા હોવા જોઈએ. સ્ટોક માર્કેટમાં એ નિવેશ એ ઇન્વેસ્ટમેન્ટ રિસ્કને આધીન છે. પાસ્ટ પરફોર્મન્સ એ ફ્યુચર રિટર્નને ઇન્ડિકેટ કરતું નથી. તમે કોઈ પણ પ્રકારનું નિવેશ કરવા માંગતા તમે ફિનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ લેવું જોઈએ. શોમાં બોલાવા બદલ ધન્યવાદ. સુવાક સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડા બદલ. થેન્ક યુ સો મચ સર, અને વન્સ અગેન હેપી હોલી સર. હેપી હોલી. સો આવો દર્શક મિત્રો, ક્વિકલી નજર કરી લઈએ. માર્કેટ તમે જોશો તો ઉપરની તરફ 400 ઉપર થોડો ટકવાનો પ્રોબ્લેમ આવી રહ્યો છે અને નીચે સપોર્ટ થોડો લેવાના પણ પ્રયત્નો જોવા મળે છે. નાનકડી રેન્જમાં છે જે આવવાની મોમેન્ટમ શરૂઆતમાં આવી ગઈ છે. હવે જો કંઈક અપડેટ આવે છે ગ્લોબલ બજારથી તો ક્યાંક હલચલ જોવા મળી શકે. અદરવાઇઝ ચાન્સીસ છે કે આ રેન્જની આજુબાજુ જ મે બી આજે આપણને ક્લોઝિંગ જોવા મળી શકે છે. સો મિડ કેપ સ્મોલ કેપ પણ તમે નજર કરી લો તો ત્યાં પણ એઝ આપણને
અઢી ટકાનો ઘટાડો ત્યાં પણ આપણને જોવા મળી રહ્યો છે. ત્યાં પણ એટલું બધું ખાસ રિકવરી નથી અને એટલો કોઈ ખાસ આપણને હાલ આવો ઘટાડો પણ જોવા નથી મળી રહ્યો. તો આવો દર્શક મિત્રો, આ સાથે મિડકેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. મને આપશો રજાના આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.